મારું નામ પટેલ મોહનભાઈ જેઠાભાઈ છે। હું ઉમરેઠનો વતની છું અને મેં ડાકોર વર્ગોનું બાયો ઓઇલ વાપરેલ છે કે જે મારા જમણી સાઈડે મારું ખેતર છે એમાં મેં 2 ડોઝ આપેલા છે। તો કે જેને હું આ ખેતરને તમાકુ રોપી પછી 1 મહિનો એની ઉપર વરસાદ થયો અને વરસાદ થયા પછી મારે એને ખેડી નાખવાનું હતું અને ખેડી નાખવા માટે હું તૈયાર થયો હતો, પણ તે વખતે ત્યાં આગળ કિસાન એગ્રોમાં ગયો અને એમને મેં વાત કરી કે એમણે આવીને મને કહ્યું કે મોહન કાકા તમે આ રીતનો અખતરો કરી જુઓ। તો મેં આ અખતરો કરવા માટે આ બાયો ઓઇલ અને નિકોડર્મા વાપરી અને એનો મેં કુંવાર રીતે આપી અને ઉપયોગ કરેલો અને તેને તમે જોઈ શકો છો કે ત્યાર પછી 4-5મા દિવસે મને એટલું સરસ રિઝલ્ટ મળ્યું કે મારી બધી તમાકુ જે પીળી પડી ગઈ હતી 1 મહિનો વરસાદ થવાથી તે એકદમ કાર્બનમાં આવવા માંડી અને કુમાસમાં પણ આવી ગઈ કે જેને લીધે મને સારું એવું લાગ્યું। અને ત્યાર પછી મેં ફરીથી મને એમ લાગ્યું કે આને બીજો ડોઝ આપું, તો મેં બીજો ડોઝ આપ્યો અને બીજો ડોઝ આપ્યા પછી આ જે તમાકુ અત્યારે દેખાય છે એ સરસ સારી રીતે દેખાય છે। તો અને મારી જોડે આ બાજુ જે ડાબી સાઈડે ખેતર છે એ મારા મોટા ભાઈનું છે કે એમાં એનો ઉપયોગ કરેલ નથી। તો અને તેને પણ તમે જોઈ શકો છો કે બાયો ઓઇલ વાપરવાથી અને ના વાપરવાથી કેટલો ફરક પડે છે। તો મેં ખાતરનો જે ખાતર અત્યાર સુધી હું જે વાપરતો હતો એનાથી 50% ઓછું ખાતર આમાં અને એટલો મને ફાયદો થયો। આવી રીતે આ સારી રીતે પાક થવાથી છે અને દરેક ખેડૂત મિત્રોએ આ વાપરવું જોઈએ।